સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં શ્રીરામ માર્કેટમાં આગને લઈ અને તપાસનો ધમધમાટ જોવા મળ્યો। સુરતના મેયર દક્ષેશ મેવાણી આગના બનાવ સ્થળે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા। શ્રીરામ માર્કેટમાં ધાબા પર ગેરકાયદેસર શેડનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું, જ્યાં આગ લાગી હતી। સુરતમાં 2 વખત કુલિંગ કામગીરી દરમિયાન આગનો બનાવ બનતા આ વખતે તંત્ર વધુ સતર્કતાપૂર્ણ કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યું। આ સાથે જ પતરાનું શેડ બનાવવાને લઈ અને પરમિશન લીધી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે। 2-3 વખતથી કુલિંગની કામની પ્રક્રિયા અમે પૂરી કરીને જઈએ છીએ ને પછી પાછી આગ લાગે છે, એટલે હું ખાસ અત્યારે વિઝિટ એટલે કરવા આવ્યો છું કે સ્ટેન્ડ બાય પર અમે બે ત્રણ ગાડી અહીંયા રાખી મૂકવાના છે આખી રાત, કે કુલિંગની પ્રક્રિયા બાદ પણ ઘણી જગ્યાએ આપણે છેલ્લી 2 આગમાં એવું જોયું છે કે આગ લાગે છે। તેના નિરાકરણ માટે જ હું આવ્યો હતું। પતરાની વાત કરું તે તપાસનો વિષય છે, જે કંઈ હોય નિયમ અનુસાર કાયદેસરના અમે પગલાં ભરીએ।